પાટણમાં થયેલી ફાયરિંગની ગંભીર ઘટનામાં પાટણ પોલીસ દ્વારા કડક અને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના નીલમ સિનેમા નજીક બનેલી આ ઘટનાને લઈને પાટણ સિટી એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મુખ્ય આરોપી ઝહીર ખોખરા સહિત 4 આરોપીઓની ધરપકડ કરીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીઓને બુકડી વિસ્તારથી લઈને નીલમ સિનેમા સુધી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે દોરડા વડે કોર્ડન ગોઠવ્યો હતો. આરોપીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પાટણ શહેરમાં થયેલી આ ફાયરિંગની ઘટનાને પગલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને કુખ્યાત આરોપીઓની ટોળકીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી છે. પાટણ સિટી એ ડિવિઝન પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે આ ગંભીર ગુનાનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલાયો છે. બ્યુરો ચીફ જીમિત પ્રજાપતિ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, પાટણ.